આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ન્યૂઝ। વડોદરા શહેરના મકરપુરા ગામે છેલ્લા 30 વર્ષથી એક્સ કાઉન્સિલર લાલસિંહભાઈ ઠાકોરના નેતૃત્વમાં મકરપુરા રજવાડી ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે। મકરપુરા રજવાડી ગરબા મહોત્સવનું 31મું વર્ષ છે, જ્યારે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે। કોઈપણ પ્રકારના ભેદભાવ વગર અહીં ગરબા રમાડવામાં આવે છે। મકરપુરા ગામ અને આસપાસના ગામના યુવાનો અને યુવતીઓ, વૃદ્ધો અને બાળકો અહીં ગરબા રમવા માટે આવે। વધુમાં વડોદરા શેઠ ઠાકોર, તેના પ્રમુખ વિશાલસિંહ ઠાકોર દ્વારા આપવામાં આવી। મકરપુરા યુવક મંડળ દ્વારા આયોજિત રજવાડી ગરબા મહોત્સવ ઈસવીસન 1995માં શરૂઆત થઈ હતી અને જોતજોતામાં આજે આ 30 વર્ષ પૂર્ણ થઈને મકરપુરા રજવાડી ગરબા મહોત્સવ પોતાનું 31મું વર્ષ ઉજવી રહ્યું છે। અને તમે અહીંયા જોઈ શકો છો કે ગરબા રમતા રમતા નવયુવાન યુવતીઓના લગભગ 2 થી 3 પેઢીઓ અહીંયા નીકળી ગઈ અને વિના મૂલ્યે અહીંયા પાસની સેવા જે આપવામાં આવે છે, આ સેવાને પણ 30 વર્ષ પૂર્ણ થયા અને 31મું વર્ષ ઉજવી રહ્યા છે। આ એક અહીંયા અમારા મકરપુરા યુવક મંડળ દ્વારા જે ગરબા થઈ રહ્યા છે, એના દ્વારા અમારા અહીંયા મકરપુરા, માણેજા, જંબા, તરસાલીમાં દરેક જગ્યાથી જે યુવા યુવતીઓ આવે છે એ બધાને એકત્રિત કરવા અને એકતા વધારવા માટેના પ્રયત્ન છે। અને આ જે સેવા વિના મૂલ્યે આપે છે, અમે ગર્વથી કહી શકીએ છીએ કે આખા વડોદરા ફક્ત અને ફક્ત મકરપુરા રજવાડી ગરબા મહોત્સવ જ છે કે જે છેલ્લા 31 વર્ષથી સેવાનું કાર્ય કરી રહ્યું છે। વિશાલસિંહ લાલસિંહ ઠાકોર, મકરપુરા રજવાડી ગરબા મહોત્સવ કમિટી।